હા, મોબાઈલ એવા ગળે લીધા છે અમને. હું આરતી ઉતારતો તો ત્યાં ઈ કાકા ફોટા પાડતા હતા. અત્યારે આમ ઊંચા થયા. તમને મોજ આવે એટલા પાડજો, હો, ચિંતા ન કરશો. હા, પણ મારું મોઢું છે ને એ ફોટો પાડ્યા જેવું છે નહીં. હા, હું છે ને સાંભળવા માટે ચોક્કસ હવે હું વિશ્વાસથી કહી શકું કે સાંભળવા માટે હું સારો, પણ આમ જોવામાં બહુ દર્શનીય નથી. પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી નું ઘણું હેત મારા ઉપર. હું જ્યારે કરાચી જતો હતો, મોટા મહારાજ શ્રીને નટુભાઈ પટેલે સમાચાર આપ્યા. લોસ એન્જલસના પરમ ભક્ત નટુભાઈ, ત્યાંથી લોસ એન્જલસ મંદિરથી મિત્રો આવ્યા છે, મને મળ્યા હમણાં. તો નટુભાઈ મોટા મહારાજ શ્રીને સમાચાર આપ્યા કે આપણા જગદીશભાઈ એ એમ કે કરાચી જાય છે. મોટા મહારાજ શ્રીનો ફોન આવ્યો મને કે કરાચી જાઉં છો. મેં કીધું હા, આશીર્વાદ આપો. મને કે આશીર્વાદ તો તમારા ઉપર હોય જ, પણ ત્યાં અમારું એક મંદિર છે અચૂક, ત્યાં દર્શન કરવા જાયજો, એની વિડીયોગ્રાફી કરજો, એની ફોટોગ્રાફી કરજો અને એ બધું મને મોકલજો. અને કરાચી મંદિરના ફોટા અને એનું વિડીયો શૂટ કરીને એ બધું જ હું પછી તરત જ જ્યારે ભારત આવ્યું ત્યારે પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રીને એ બધું પહોંચાડ્યું. એ બહુ રાજી થયા. એટલે એમનો રાજીપો છે. પરમ પૂજ્ય ગાદીવાળા, એમનો અનહદ રાજીપો. એટલે આવા આચાર્ય મહારાજ શ્રી, એમની સામે પણ હું અવારનવાર મારી કલા રજૂ કરી ચૂક્યો છું. બોસ્ટન મંદિરમાં, લોસ એન્જલસમાં, શિકાગોમાં, ઘણા મંદિરોમાં, ભારતમાં તો કરતા જ હોય, બહારના પણ. એટલે હું બોલીશ એ તમને ગમશે એવો મને વિશ્વાસ છે ભગવાનના આશીર્વાદથી. પણ આ ભાઈ ફોટો પાડ્યો એટલે કહી દઉં કે ચહેરો બહુ સારો નથી. અને સત્ય ઘટના કહું સાહેબ, તમે જો ફોટો ન પાડ્યો હોત ને તો મને મુદ્દો ન મળ્યો હોત. મારી પાસે સ્ક્રિપ્ટ નથી સાહેબ, હું તમને બહુ દિલથી કહું છું. અહીંયા મંદિરમાં બેઠા હોય, અહીંયા આચાર્ય મહારાજ શ્રીની બાજુમાં જ ઉપસ્થિતિ હોય અને આટલા પૂજનીય સંતો અહીંયા સામે બેઠા હોય સાહેબ, આ સંતોનો કેટલો મોટો અનુરાગ કહેવાય, કેવડી મોટી કરુણા કહેવાય સાહેબ. મને તો આ બોલું ને ત્યારે ગદગદ થાય મારી ગીરા, કે આવા પૂજનીય સંતો જેના ચરણમાં આપણે માથું નમાવાનું હોય, પણ ઈ 2 કલાક માટે ઈ નીચે બેસી અને મને 3 ફૂટ ઉપર બેહાડે, આનાથી વધારે ઈશ્વરની કૃપા બીજી કઈ હોય ભલા માણસ? મારા જેવા એક મામૂલી માણસ માટે, એક સંસારી માણસ માટે હું તો મામૂલી છું, પણ ઈશ્વરની કૃપાથી. પણ આ સત્ય ઘટના કહું, મારી પાસે સ્ક્રિપ્ટ નથી, આ રીતે જ હું ચલાવ્યા કરીશ. એટલે મને જે મુદ્દા મળશે, હરફર કરશો, એના ઉપરથી હું તરત પકડી લઈશ. એટલે આ કાકાથી આપણે શરૂ કરી. ચહેરો અગત્યનો નથી સાહેબ, માણસનું ચારિત્ર અગત્યનું હોય છે. આ વસ્ત્ર અગત્યના નથી, માણસના વિચાર અગત્યના હોય છે. નહીતર તો આ સંતો જે પહેરે છે, આ ભગવા કપડા છે, આ વસ્ત્રમાં શું નવું છે સાહેબ? મોટા ભાગે કોટનના, ખાદીના એવા સાવ સસ્તા કાપડમાંથી બનેલા વસ્ત્રો છે, નથી સીવેલા, નથી એમાં કોઈ ડિઝાઇન, નથી એમાં બીજો કોઈ રંગ. પણ વસ્ત્ર અગત્યના નથી સાહેબ, માણસના વિચાર અગત્યના હોય છે. ચહેરો અગત્યનો નથી, પણ માણસનું ચારિત્ર અગત્યનું હોય છે. પિત્તળે એક દિવસ સોનાને કીધું કે મને તારામાં ભેળવી દે, એમ કરવાથી તારું વજન વધી જશે. અને ત્યારે સોનાએ એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે એમ કરવાથી મારું વજન વધે, પણ મારા કેરેટ ઘટે એ મને હરગીજ મંજૂર નથી ભલા માણસ. જીવનમાં વજન વધે કે ન વધે, તમને જેને આ મારી વાત સમજાય ને એ આમ 2 હાથ ભેગા કરી અને તમે જીવતા છો એનું પ્રૂફ આપતા રહેજો. કારણ કે આમ તમે આમ એવા હજડબમ બેઠા છો જાણે હું સત્સંગ કરાવવા આવ્યો હોય. હું તો તમને હસાવવા આવ્યો છું. એટલે જ્યાં મજા આવે ત્યાં તમને વાત ગમી છે એનું મને થોડુંક પ્રૂફ આપતા રહેજો. આમ બહુ હજડબમ ન બેહતા. હા, તમને કોઈને મેં સ્ટેચ્યુ નથી કીધું. જ્યાં મજા આવે અહીંયા તાલી પાડજો. મારા એક કાર્યક્રમમાં એક જ કાકા તાલી પાડે. મેં કીધું તમે શોખીન લાગો છો? મને કે ના રે ના, હું તો તમાકુનો બંધાણી છું. ત્યારે ખબર પડી કે કાકા તો તમાકુ ખાતા. અહીંયા તો કેવું સરસ તમે હસો છો.
લાફ્ટર ભલે તાલી પ્રમાણમાં ઓછી પડે છે, પણ એ તો કાંઈ વાંધો નહીં. તમારા ચહેરા છે ને સાહેબ, એ મને કહી દે છે કે તમને મજા આવે છે. આ તમારા ચહેરા, એટલે કદાચ તમે તાલી ન પાડો તો હું સમજી જઉં. મારે ક્યારે પ્રોગ્રામ પૂરો કરવાનો એ મને ખબર પડી જાય છે તમારા ચહેરા ઉપરથી. મને સંતોએ આજ્ઞા નહીં કરવી પડે કે હવે ભેરવી કરો એમ. એટલે તમારા ચહેરા જે છે ને એ આમ ખિલખિલાટ, એ મને કહી દે કે તમને મજા આવે. તમે સરસ હસો છો, લાફ્ટર કેવું સરસ આવે. નહીતર 2019માં કોઈને દાંત કઢાવવા એ સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકવા જેવું અઘરું કામ છે. પણ તમે હસો છો એનો આનંદ. હમણાં એક કાકા હેર કટિંગ સલૂનમાં ગયા, આણંદે પૂછ્યું કાકા કેવડા વાળ રાખું? તો કે તારા કાકીના હાથમાં ન આવે એવડા કરી દે. આમાં તમને સ્વામી કે કાકી વહમી છે. હવે હું છે ને બહુ વહમી કાકીની વાત નહીં કરું, નહીતર પાછું વાહે વાળું ઓડિયન્સ બહુ પાછું જાજી વાર ટકશે નહીં. એટલે આપણે બે પલ્લા બેલેન્સ કરવા છે. આગળવાળા અને પાછળવાળા બે ના વખાણ પણ કરવા છે ને બેની જે કંઈ વાતો હળવી હાસ્યની આપણે કરવી છે, આનંદ કરવો છે. પણ સ્વામીએ કીધું ને કાકી વહમાં હશે, એટલે હું કહું સ્વામી, ચા, દાળ અને પત્ની આ ત્રણેય નારી જાતિ છે. ચા કેવી, દાળ કેવી, પત્ની કેવી, આ પહેલું સામ્ય ત્રણેય વચ્ચે, ત્રણેય નારી જાતિ. અને બીજું સામ્ય શું ખબર છે? ત્રણેય ગરમ થાય પછી રંગ પકડે. જો સમજવા જેવું છે. ચા, દાળ અને પત્ની ત્રણેય ગરમ થાય પછી કલર પકડે. હવે ત્રીજું સામ્ય, ત્રીજી સિમિલારિટી, થર્ડ સિમિલારિટી. ચા છે ને કલર પકડે એટલે લાલ થાય, દાળ કલર પકડે એટલે પીળી થાય, પણ પત્ની કલર પકડે એટલે લાલ પીળી થાય. એમાં ચાનો ને દાળનો બે ગુણ આવે. પણ સાહેબ બહુ સાચી વાત કરું, જો ચા આપણને અનુકૂળ ન હોય, જો આ વાત પણ ગમે તો આશીર્વાદ આપજો સત્સંગીઓ, કે ચા આપણને અનુકૂળ ન હોય તો આપણી હવાર બગડે, જો દાળ આપણને અનુકૂળ ન હોય તો આપણો દિવસ બગડે, પણ પત્ની જો આપણને અનુકૂળ ન હોય ને એનો તો આખો ભાવ બગડે. ભલા માણસ, એનો તો આખો ભાવ બગડે. અને હમણાં એક સંશોધન કર્યું, આ હાવ નવો વિચાર, એકે વાર જાહેરમાં નથી બોલ્યો. આ પહેલાના પ્રોગ્રામમાં અહીં સુધી તો હું બોલ્યો હતો, પણ હવે જે બોલું છું પહેલી વખત જાહેરમાં બોલું છું સાહેબ. આ ત્રણેય તત્વમાં પાંચમી ને છેલ્લી સિમિલારિટી શું છે સાહેબ? કે આ ત્રણેય તત્વ ભલે નારી જાતિ છે ત્રણેય, પણ આ ત્રણેય તત્વને નાન્યતર જાતિ મળે છે અને પછી જી હોળે કળાએ ખીલે છે આ ત્રણેય સાહેબ. અને કઈ નાન્યતર જાતિ? ચા ને આદુ મળે. આદુ કેવું? આદુ કેવોય નથી અને આદુ કેવી નથી. આદુ નાન્યતર છે, પણ ચાની અંદર આદુ નાખો એટલે ચાનો રંગ સાહેબ જુઓ, અને હોળે કળાએ ચા ખીલી જાય, પીવાની મજા આવે. એટલે ચાને આદુ મળે એટલે એ હોળે કળાએ ખીલી જાય. દાળને લીંબુ મળે. લીંબુ પણ કેવું? લીંબુ કેવી નથી, લીંબુ કેવો નથી. અને સાહેબ આશીર્વાદ ચાહીશ તમારા, પત્નીને પણ નાન્યતર જાતિનું તત્વ સુખ. સુખ કેવું? એને પણ જ્યારે સુખ મળે ત્યારે એનું દાંપત્ય જીવન હોળે ખળાએ ખેલતું. પ્રમુખ વગર બધું નકામું સાહેબ. હા ખરેખર, પ્રમુખ હારો હોય તો જીતાડી દે, રાહુલ ગાંધી જેવું હોય તો ઊંધું મારી દે. જે કરે એ પ્રમુખ જ કરે. બિરાજો બિરાજો, આપણને પ્રમુખ સારા મળ્યા છે. આવો આવો બિરાજો. 33 સંતો અહીંયા વિદ્યમાન છે સાહેબ. અત્યારે આ 9 દિવસના મહોત્સવની અંદર એક બે નહીં, ભુજ મંદિરથી
33 સંતો પધાર્યા છે. અને ઓલ્ડામ હું જ્યારે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીને મળ્યો અને આ 6 સંતો ત્યાં હાજર હતા, ત્યારે મને એમને ફિગર કીધો. મને કે જગદીશભાઈ, ચિંતા ન કરતા, તમારા પ્રોગ્રામમાં માણા તો સત્સંગીઓ તો હેકડ હેઠળ થશે, પણ અમે સંતોય બધા બેસીશું સામે. અને ત્યારે મેં કીધું હતું 33 સંતોનું યુકેની અંદર દર્શન થાય ને સત્સંગી ભાઈ બહેનો, ત્યારે માનજો કે 33 કરોડ દેવતાનું તમને દર્શન થઈ ગયું સાહેબ. આ ધરતી ઉપર 33 ભગવાધારી સંતો સાહેબ તમારી સામે ઊભા હોય ને, ત્યારે માનજો કે ઈશ્વરની કેવડી મોટી કરુણા વર્ષી કહેવાય કે આવું એક વિશાળ સમુદાયનું આ સંતનું એક આખું જેને કહેવાય ને કે બહુ મોટું વૃંદ મને તમને દર્શન દેવા આવ્યું છે, મને તમને આશીર્વાદ આપવા આવ્યું. પણ પ્રમુખ સાહેબ મને મળ્યા સાંજે, વિશ્રામભાઈ મળ્યા, ઉપપ્રમુખ તો હજી હમણાં જ મળ્યા, પણ જમવા બપોરે ઉપપ્રમુખ લઈ ગયા. મને બપોરે મને કહે, જગદીશભાઈ આજે કાર્યક્રમ સાંજે છે, જમવાનું મારા ઘરે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મને કે 11 કરો છો? મેં કીધું અનાજ ન મળે તો કરું છું. તો મને કે તમારા માટે દૂધપાક. હું તો રાજી થઈ ગયો. એક બાઉલ મેં ભર્યું ને એક પ્રમુખે ભર્યું. હજી જમવાનું શરૂ કર્યું પહેલા ઉપપ્રમુખ ઊભા થયા, વોશ બેસીન પાસે ગયા, દૂધપાકની ચમચી ભેરી ગેંડીમ નાખી, ચમચી ભેરી ગેંડીમ નાખી, લગભગ અડધું બાઉલ ઢોળી નાખ્યું. મેં બાવડું પકડી લીધું. મેં કીધું બધો દૂધપાક ઢોળી નાખશો તો આ બામણ ખાશે શું? મને કે જગદીશભાઈ એ ના નથી, ભગવાનનું કુળ એ તમારું કુળ છે. મને કે તમને પ્રેમથી બોલાવ્યા છે, તમને નથી જમાડે એવું નથી, પણ જો યુકેમાં આ ન ચાલે, કીડી પડી છે, કીડી અંદર. જો મેં કીધું દૂધપાકમાં નથી પડી, તમારા ચશ્મા ઉપર ચોંટી છે. તમે આખું તપેલું ઢોળી નાખશો તો આ નહીં નીકળે. એના કરતા અહીંથી લઈ લો ને તો જમાવટ થાય. આવું કાંઈ બન્યું નથી, એટલે ઉપપ્રમુખને તાલી પાડીને વધાવો. આવું કાંઈ બન્યું નથી હો. આ બધી વાતો મારી કલ્પનાની છે, કાંઈ સત્ય ઘટના નથી. પણ બધાને આ રીતે યાદ કરવું હળવી. અને મારી એકય રમૂજ એવી નહીં હોય સાહેબ કે અહીંયા બેઠેલી કોઈ વ્યક્તિને દિલમાં દુઃખ થાય. કારણ કે મનુભાઈ પંચોલી દર્શક દાદાએ એમ કીધું છે કે હાસ્યની અંદર રિયલાઇઝેશન થવું જોઈએ, પણ ક્યારેય રિએક્શન ન આવવું જોઈએ. એટલે હું આ બધા પાત્રોને હું મારી વાતમાં વણી લઈશ. વિશ્રામભાઈને, આ ભાઈ આપણા કુંવરજી ભાઈને જો વાળ કાળા કરીને આવ્યા, 20 વર્ષ નાના થઈ ગયા. અને કરવા જોઈએ, કરવા જોઈએ સાહેબ. હો, વાળ કાળા કરજો ભાઈઓ બહેનો, હું ના નથી પાડતો. મેં પ્રતિજ્ઞા લીધી છે, મેં 3 પ્રતિજ્ઞા લીધી છે. હાવ સાચું, હું દિલથી કહું, ભગવાનની સાક્ષી. 12મી ઓક્ટોબર 2017 ના દિવસે 2017 મને 50 વર્ષ પૂરા થયા, ત્યારે મેં 3 પ્રતિજ્ઞા લીધી હતી. કઈ કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં પહેરીશ, મૃત્યુ સુધી. એટલે જો બીજો રંગ નહીં આવે આ શરીર ઉપર હવે. અને બીજી પ્રતિજ્ઞા એ લીધી હતી કે જીવું ત્યાં સુધી વાળ કાળા નહીં કરું. હમ જો કુછ હૈ જૈસે હૈ વૈસે દિખાઈ દેતે હૈ, ચહેરે પે ભભૂત નહીં મળતે, હમ કાલે બાલ નહીં કરતે. એટલે હું નથી કરતો, પણ એનો મતલબ એવો નથી કે કરવા જ જોઈએ. જમાના પ્રમાણે કોઈ ખરાબ નથી ભાઈઓ બહેનો. એક બેન ડાય કરતા હતા, કાળા વાળ કરે ને એને ડાય કરી કહેવાય. તે એ ડાય કરતા કરતા એના ઘરવાળાને પૂછે, આમ અરીસામાં ઓલું બ્રશ જૂનું લીધેલું, ટૂથબ્રશ છે ને, ટૂથબ્રશ આપણે ઘસાઈ જાય ને એટલે આ બધા યુકે વાળા બધા ફેંકી દે, આપણે ગુજરાતી ન ફેંકે. કાં તો એને ડાય કરવામાં વાપરે ને કાં તો દાદાને લેંઘાને નાડું નાખવામાં વાપરે, પણ ટૂથબ્રશ ને ફેંકે ને. તે આમ ટૂથબ્રશથી ડાય કરતા કરતા અરીસામાં મોઢું ને એના ઘરવાળાને કે ડાય જો આ જોક થોડીક ઊંચી છે, હો, સમજાઈ જાય તો બહુ સારું, સમજાઈ જાય તો તમારા નસીબ, નહીતર મારા નસીબ. આમ ડાય કરતા કરતા એના ઘરવાળાને કીધું કે ડાય કેટલા દી ટકશે? એનો ઘરવાળો મારા જેવો હતો બોલવામાં. એ કે ગાંડીએ 22 વર્ષ કાઢી નાખ્યા તો ડાય નહીં ટકે.
આ સંતો તાલી પાડે તો તમને શું વાંધો? બસ આપ જે આ ખડખડાટ હસો છો ને તાલી પાડો છો ને મને ખરેખર બહુ રાજીપો થાય. એટલે વાળ કાળા કરવા જોઈએ સાહેબ, એમાં જરાય વાંધો નહીં. એક ઘરની અંદર દાદાએ ને દાદીએ વાળ કાળા કર્યા, મમ્મીએ ને પપ્પાએ વાળ કાળા કર્યા, મોટા ભાઈએ ને ભાભીએ વાળ કાળા કર્યા, 6 જણાએ ડાય કરી સાહેબ, હેર ડાય 6 જણાએ વાળ કાળા કર્યા. એમાં એક 5 જ વર્ષનું ટેણિયું, એને હું હુજુતી ધોળા રંગી આવ્યું. ઘરમાં બધા કાળા ને ઓલું ટેણિયું ધોળું. તે ઓલા બધા કાળા માથા વાળા એ ઓલા છોકરાને બોલાવ્યો ને વચ્ચે લીધો ને ફરતા બધા ગોઠવાઈ ગયા અને પૂછ્યું ઓલાને. બહુ સરસ જવાબ આ છોકરાએ આપ્યો, ધ્યાનથી સાંભળજો. એટલે 6 જણા, દાદા દાદી, મમ્મી પપ્પા, મોટાભાઈ ભાભી, એ 6 જણાએ કાળા વાળ કર્યા ને 5 વર્ષનું છોકરું ધોળા રંગીને આવ્યું, વચ્ચે ઊભો રાખ્યો ને 6 જણાએ ભેગા થઈને એવો ગગલાયો. છોકરાનો જવાબ સાંભળજો. એ કે અમે બધાએ કાળા કર્યા ને આ તે ધોળા કાં કર્યા? ત્યારે એ છોકરું બોલ્યું, ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ ને. તમારે બધાને જુવાન થઈ જવું તો એકાદો તો ધોળા વાળ વાળો હોવો જોઈએ ને. પૂજ્ય મહંત સ્વામી આપણા જે અહીંયા બિરાજમાન છે સાહેબ, આપણા સૌના સદનસીબ છે કે પૂજ્ય મહંત સ્વામી જેવા આપણને વડીલ મળ્યા છે જે આપણને માર્ગદર્શન આપી શકે સાહેબ. આ છોકરાઓ બધા અદભુત છે સાહેબ. અને ત્રીજી પ્રતિજ્ઞા કહી દઉં, વાત નીકળી છે એટલે આ તમારી ડાય ઉપરથી યાદ આવ્યું. મારી પાસે સ્ક્રિપ્ટ નથી સાહેબ, હું આમ પડે જઉં છું. અને ભગવાનની કૃપાથી આજે તો મારે 2-2.5 કલાક કે વધીને કદાચ 3 કલાક બોલવાનું હોય, પણ આ રીતે 5-5, 6 કલાક સુધી બોલ્યા કરું તોય વાતું ખૂટી નથી. ઈશ્વરની કૃપા છે સાહેબ. આમ બોલ્યા કરું. એટલે પહેલી પ્રતિજ્ઞા એ લીધી કે જીવું ત્યાં સુધી ધોળા કપડાં પહેરીશ. બીજી પ્રતિજ્ઞા એ લીધી કે જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં રંગું. અને એવી જ નાનકડી ત્રીજી પ્રતિજ્ઞા મેં 12મી ઓક્ટોબર 2017ના દિવસે લીધી કે પરદેશમાં કે દેશમાં કાર્યક્રમો ગમે એટલા કરું, પણ હવે જીવું ત્યાં સુધી 1 પણ રૂપિયો ઘરે નહીં લાવું.